નર્મદા જિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિ. નર્મદાનું નાંદોદ તાલુકાનું લાચરસ ગામ બેટમાં ફેરવાયું. નર્મદાના લાચરસ માંગરોળ સહિત ઘણા ગામ સંપર્ક વિહોણા બન્યા. લાચરસ ગામમાં ઘૂંટણસમા ગામમાં પાણી ભરાઈ ગયા હતા. ગામમાં ગાડીઓ પણ તણાઈ જવા પામી હતી. ગામમાં ઘરોમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ લાચરસ પહોંચ્યા હતા. ગામમાં પાણી ફરી વળતા ગામનો રસ્તો બંધ કરાયો હતો. ધારાસભ્યે જાત નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી મદદરૂપ થતા પ્રયાસો હાથ ધરી રાહત બચાવની કામગીરી હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 5 થી 6 ઇંચ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં તથા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. બીજી તરફ ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવો બનાવેલો મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. અહીં પૂરની સ્થિતિના કારણે નોકરિયાતો વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. ખાસ કરીને ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટીમાં પણ સતત વધારો થતા ડેમ સત્તાવાળાઓએ એલર્ટ થઈ ચાંપતી નજર રાખી રહ્યા છે. ભારે વરસાદના કારણે નર્મદામાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. એ ઉપરાંત રાજપીપળા, વડિયા ગામ તેમજ આસપાસની નાની મોટી સોસાયટીઓ જેવી કે રોયલ સન સિટી સોસાયટી તેમજ સત્યનગર સોસાયટીમાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. લાચરસ ગામમાં પાણી ઘૂંટણસમાં પાણીમાં નિકાલ માટે જહેમત ઉઠાવતા ગ્રામજનો નજરે પડ્યા હતા. ખાસ કરીને ગામમાં પાણી ફરી વળતા પશુઓની દયનીય હાલત સર્જાઈ હતી. બીજી તરફ નાદોદ તાલુકાના માંગરોળ ગામમાં પણ પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે પાણી ગામમાં ઘરોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જેના કારણે રસ્તો એક સાઈડથી તૂટી પડ્યો હતો. વરસાદે આ તકલાદી કામોની પોલ ખોલી નાખી હતી અને જેના કારણે ગામનો સંપર્ક પણ તૂટ્યો હતો. આજ સવારથી વરસાદ પડી રહ્યો છે. આ રોયલ સન સિટીની આજુબાજુની બધી સોસાયટીઓમાં ઘૂંટણ પાણી ભરાઈ રહ્યું છે. જો અવનવો વરસાદ પડશે તો દરેક સોસાયટીના ઘરમાં પાણી ભરી શકે તેવી શક્યતાઓ છે. આજ સવારથી આ તાલુકામાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. આ સિઝનનો ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. તેમાં વરસાદથી ઘૂંટણ સુધી પાણી અને આવડ જવાવાળા રસ્તામાં તકલીફ પડી રહી છે અને સોસાયટીઓને જો અંથી વધારે વરસાદ પડશે તો ઘર લગીને પાણી પહોંચી શકે એવી સમસ્યાઓ થઈ રહી છે. અમારા લાચરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને શેડાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેરકેહામાં પાણી પેસી ગયા છે. ગાડીઓ બધી તૂટી ગઈ છે અને લીલો ઉતાર્યો છે. દુકાનો બધી પલળી ગઈને બધા પહેરી ગયા છે કેબિનોની અંદર પાણી. એટલે મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે, પણ એ ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે. આ જોડીને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે. એનો કંઈક રસ્તો નિકાલ લાવો અને અમારા આટલું પાણી છે. તમે જોઈ લો, આ ચોરા પર અમે ઊભા છે છતાં પણ અમે કેરકેરસામાં અને પાણીની અંદર અમે ઊભા છે. હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો શહેરાવાળા રસ્તાનો નિકાલ કરવા નમ્ર વિનંતી. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.